નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા. આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ. હવે પછીના સમાચાર વિગતવાર. બીચ પર 1.5 કલાક ફર્યા પછી યુવતી પર ગેંગરેપ. સુરત ગેંગરેપ કેસમાં પોલીસે બંને આરોપીઓ સાથે રાખી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું. કારમાં યુવતીની સગીર વયની બહેનપણી પણ હતી. સુરતમાં સોશિયલ મીડિયા પર મિત્રતા પછી યુવતીને નશાની હાલતમાં જાગીરપુરા વિસ્તારમાં એક હોટલમાં લઈ જઈ ગેંગરેપ કરનાર બે આરોપીઓ પૂર્વ ભાજપના વોર્ડ નંબર 8ના મહામંત્રી અને યુવા મોરચાના વોર્ડ અધ્યક્ષ આદિત્ય ઉપાધ્યાય તથા તેના સાગરીત ગૌરવસિંહને સાથે પોલીસે આજે સમગ્ર ઘટનાનું વિસ્તૃત રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. આરોપીઓ દુષ્કર્મ પહેલાં યુવતીને લઈને જે સ્થળ પર ગયા હતા ત્યાં પોલીસે આરોપીઓને સાથે રાખી પહોંચી હતી. ફેન્ટામાં કેફી દરમિયાન મિક્સ કરી યુવતીને પીવડાવ્યા હતા. પોલીસના અધિકારીઓએ જણાવ્યું કે આરોપીઓ યુવતી તથા તેની સગીર બહેનપણીને કારમાં લઈ જઈ દમણ રોડ પર નજીક બીચ વિસ્તારમાં પહોંચ્યા હતા. ત્યાં આરોપીઓએ પ્રથમ કોલ્ડ્રિંક પીધું અને પછી ફેન્ટામાં કેફી દ્રવ્ય માદક દ્રવ્ય મિક્સ કરી યુવતીને 4 થી 5 ગ્લાસ પીવડાવ્યા હતા. 1.5 કલાક સુધી બીચ પર રહી ત્રણેય ફરી સુરત પરત ફર્યા હતા. આ બધા રસ્તા સ્થળોની પુષ્ટિ માટે પોલીસ આજે આરોપી આદિત્ય ઉપાધ્યાય અને ગૌરવસિંહને ઘટના સ્થળે લઈ ગઈ હતી. બંનેને કારમાં બેસાડીને જ્યાંથી બીચ પર ગયા હતા ત્યારબાદ જ્યાંથી પરત ફર્યા તે તમામ રૂટની પુષ્ટિ કરવામાં આવી હતી. હોટલ પર લઈ ગયા હતા જેમાં કાર રોકાણની જગ્યા, બીચ પર ઉતરવાનું સ્થાન અને સુરત પરત આવતા રસ્તાની સઘન તપાસ કરવામાં આવી હતી. પોલીસે આ ગુનાની વધુ ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે, જેમાં આરોપી આદિત્ય ઉપાધ્યાયના 2 અને ગૌરવસિંહનો 1 મોબાઈલ ફોન કબજે કર્યા છે. ત્રણેય ફોનમાં રહેલા ડેટાને FSLમાં મોકલી તપાસ શરૂ કરવામાં આવી છે. પોલીસે શક વ્યક્ત કર્યો છે કે આદિત્ય ઉપાધ્યાયના ફોનમાંથી અન્ય યુવતો સાથેના સંવાદો અથવા પુરાવા મળી શકે છે. આ કેસમાં યુવતીની સગીર બહેનપણી પણ આરોપીઓ સાથે કારમાં હોવાની માહિતી છે. તેનું નિવેદન પણ આજે પોલીસ દ્વારા લેવામાં આવ્યું હતું. બનાવના દિવસે તે પણ બીચ સુધી આરોપીઓની સાથે ગઈ હતી, તેથી તેના દ્વારા આપવામાં આવેલા નિવેદને કેસને વધુ દિશા આપી છે. આદિત્ય ઉપાધ્યાય ભાજપના પૂર્વ વોર્ડ મહામંત્રી હોવા છતાં અપરાધમાં સંડોવાયેલા હોવાનો આ ગંભીર ગુનો છે. જાગીરપુરા પોલીસ હવે તેમને લઈને દરેક વિગતો તપાસી રહી છે. રિકન્સ્ટ્રક્શન બાદ હવે મળેલા CCTV ફૂટેજ, મોબાઈલ ચેટ્સ અને અન્ય ડિજિટલ પુરાવાના આધારે આરોપીઓ સામે કાયદેસર કાર્યવાહી આગળ વધારવામાં આવશે. સૌજન્ય દિવ્યા ભાસ્કર, બોટાદ દસ્તક ન્યૂઝ, LD મકવાણા, બોટાદ.